તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ, આજે આપણે સર રવિવાર એટલે છીએ ઘરે. ના, ઘરે નહીં, હાલ ટ્યુશન જવાનું હા. તો જશો હાલ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દીકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માનસી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કઈ લાગતો માનસી આવી. ઉતાળવું મને બ્રાઉન ઉતાળવું તું બોલો. ગાઈસ શું કહે? ગુડ મોર્નિંગ નીતાભાઈ. ગુડ મોર્નિંગ. બીજું કોઈ ગીત બીત ગા. નહીં આવડતું કઈ શરમ આવડે જલ્દી. નથી ગાઓ ઉભો ગવરાવ જલ્દી. ગીત ગાઓ ઉભો ગવરાવ. આવી ચાલુ ગાજો ગા. ઉપરની તારે જાજરા જોઈને દિલ કરે તારે આગળ ચલ ગલી ઓ બોલે પરે બીજી આવડો કોનો બાપ નહીં આલે એનો અપડેટો છું ખાલી એ તો શું કરે? બીજી આવડો ગા પણ વિડીયોમાં જોઈ લે. વિડીયોમાં જો ગાવ. પૈયો બગડે તો ચીનો જોયા જેવા બીજો યો વાલા તમલા કઈયો વાલા હલકા ના કા હાથો પંચાળો વાલા એક તરફમાં તુજે કંબાય સારા શેકી હાઈ કી ફૂલા તુજે ડિમ્પલ પેચે દેખી ગાઈસ માનસી ડાન્સ કરતી હતી. ડબુડા નહીં. ગાજે ડવા ડબુડા. વાતન ગીત છે આવડે. આજ વેદિકા આપણો તારી જાજલાલી જોઈને દી કરે તારી આગળ ચલ કરી બોલે વા બા આચીઓ ડાન્સ હતો. ઓ બોય. તો ગાઈસ ટ્યુશન થી તો આને આપણે આવી ગયા આપણા તબેલા. જુઓ આપણે વિવુભા બંકો, હવે રાજવીરભાઈ શું ચાલે છે? આપણે વિવુભા તો બોલવાના નહીં કેમેરા, તે તો કોઈ ફાયદો હોય નહીં. રાજવીર બોલશે. હેલો ગાઈસ. તો તાણ આવી રીતના બોલવું પડે. એવું કેવું ગઈ છે તમથી 4 વાર તો લઈ લીધી હે. મળીએ તબેલા જઈને. પોટલી તો ગાય ચાલ લઈને તો આવી જઈએ. બચવા પડે આપણે તૂટી જઈએ આખી. થોડી શરમ કરો આમ શરમ. કઈ આખી ઢોલડી તૂટી જઈ. હા એટલે તો આ મોય પડે શરમ ન કરે. તૂટી જઈએ તો શું કરવા પેલું એ કરી. મમ્મી તો આ એવું ભરવા માંડી છે. સોન શેતામનું તો બધું કામ પૂરું થઈ ગયું અને હવે જવાનું હોય ઘરે. ગાઈસ ઘરે આવી જઈએ ને હવે હાલ તો કોઈ નહીં નાવું છે. હવે ગાવ બહાર સત્તાના વાગે પોત હું તો ચા પીને બેઠો. હાલ તો એકલો ઘેર જીવબા સી અને મમ્મીને તો જઈ મમ્માના ઘરે.
હમણાં જવાનું છે આપણે ખેતરમાં ભાવ એટલો પેલો જાય હું તો બતાય નહીં જવું કોઈ સમજી જવાનું. તો ગાય અંધારું થઈ ગયું અને મમ્મીને તો છે એ આપણે મમ્માના ઘરે ત્યાં તો જતા આપણા વાદસડા રવિવારનો મેળો ભરાય એટલે એક વેદિકા અને મુક્તાણી ઘેર પાછળ થોડો અને વિવેક તો શેખ હાથ ચણા બતાવો જોવો. हिसाब लेने के लिए आप झूठ बोल रहे हैं. देखिए आप मिस्टर भिड़े को बुला लीजिए. पैसे तो मैं उन्हीं को दूंगा. कैसे यकीन दिलाऊं कि मैं ही आत्मा तो करम भिड़े हूँ. अच्छा एक काम कीजिए, आप माधवी भाभी को बुला लीजिए. मैं पैसे उनको दे देता हूँ. माधवी अभी थोड़ी देर के लिए नीचे गई है. ओह मतलब माधवी भाभी भी घर पे नहीं है. सोचो के मन वो थोड़ी देर में आएगी तो उसी के हाथ में पैसे देना. हाँ नहीं 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 अनलकी है मुझे. योगेश भाई यहाँ पे पैसे देने आए थे लेकिन बिना पैसे दिए चले गए. इन मुश्तों की वजह से मेरा तो अब करम भिड़े हुआ ही नहीं. उनका बड़ा भाई हूँ. वो आपको मुझे निकल के दिखाना चाहिए था ना कि आप ही हो. अभी जब से तुम गई हो ना तब से मैं ट्राई कर रहा हूँ. ये मुझे निकल ही नहीं रही है. ये देखो તમને તો ખબર જ આપણા મમ્મી પપ્પાને જો મહેમાન ઘેર લઈ રહ્યા છે થોડા મોડા એટલે અમારે ખાવાનું બનાવવાનું. एक शिक्षक होकर झूठ बोलना पड़ा मुझे आज इन मूंछों की वजह से. मैंने कहा था मुझे मेरी अनलकी है और ये सब उस पोपटलाल की वजह से हुआ है. उसकी गलती है. पोपटजी का क्या ગાઈઝ પૌવા બનાવવાના इसी का तो संबंध है. ना ही वो प्रेस कॉन्फ्रेंस में बोला था, હા ना ही 3 જણા ખાવાનું એટલે પૌવા मुझे लगा था. આમ તો બનાવીએ છીએ પણ तेरा खास यार आ गया है. अभी तेरी मुझे उखाड़ के फेंकूंगा. નૈવેદિકા વંગા દે. गदर, ये हैंडपंप नहीं है जो उखाड़ के फेंक देगा. ये मूछे है वो चिपकाई हुई है, उसको प्यार से निकालना है. हाँ ये दरअसल मेरी गलती की वजह से चिपक गई है. ગાઈઝ જો પૌવા जब मैं मुझे चिपका रहा था तब तुम ही कंपाउंड से चिल्ला रहे थे. छत्ती छत्ती. તો ગાઈઝ પૌવા બૌવા ખાઈને મળીએ હવે આપણે પૌવા વંગારે એટલે સામે. નૈવેદ્ય વંગા દે. તો ગાઈઝ પથારીઓ થઈ ગઈ જુઓ અને ગાઈઝ હવે તો અમે બીજા હોય એટલે આજનો આપણો બ્લોગ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો આપણો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકા.